શું તમારા હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે? મહેનત તમે કરો છો અને ફળ બીજું કોઈ લઈ જાય છે? કે પછી સમાજમાં અને પરિવારમાં તમને એ સન્માન નથી મળતું જેના તમે હકદાર છો? શાસ્ત્રો કહે છે કે જેનો સૂર્ય નબળો હોય તેનું નસીબ નબળું હોય. રવિવાર એ માત્ર કેલેન્ડરનો લાલ અક્ષર નથી, પણ તમારા ભાગ્યને બદલવાનો એક મોટો અવસર છે. આજે હું તમને સંભળાવીશ બે ભાઈઓની એક એવી સત્ય કથા જે સાબિત કરે છે એક સોનાનો સિક્કો કેવી રીતે આખા ઘરની ગરીબી મટાડી શકે છે. અને વિડીયોના બીજા ભાગમાં આપણે જાણીશું 7 એવા ગુપ્ત ઉપાયો જે તમે કરી લીધા તો તમારા પિતૃદોષ કે આર્થિક તંગી હશે સૂર્યના પહેલા કિરણની જેમ ઓગળી જશે. આજે ગુજરાતી ટેલ્સ પર જાણીશું કેવી રીતે તમારી એક ભૂલ સૂર્યદેવને નારાજ કરી શકે છે અને કેવી રીતે એક નાનકડું કામ તમને અમીર બનાવી શકે છે. વિડીયોનો એક પણ સેકન્ડ સ્કીપ ન કરતા, કારણ કે આજની આ કથા તમારી આવતીકાલ બદલી શકે છે. પ્રાચીન સમયની વાત છે. એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા, રામપ્રકાશ અને કમલકાંત. જેમાંથી મોટો ભાઈ રામપ્રકાશ ખૂબ જ ભોળો હતો અને તેની પત્ની સત્યવતી પણ ખૂબ જ સીધી હતી. આ પરિવાર સૂર્યવંશી હતો, તેથી તેઓ સૂર્ય દેવતાની પોતાના કુળદેવતા માનીને તેમની પૂજા કરતા હતા. સત્યવતી દરરોજ સૂર્ય ભગવાનની પૂજા કરતી હતી, તેમને જળ ચઢાવતી હતી, સાથે જ તે રવિવારના વ્રત પણ રાખતી હતી. પરંતુ આનાથી વિપરીત કમલકાંતની પત્ની સંજના નવા વિચારોવાળી હતી. તે પૂજા પાઠમાં બિલકુલ વિશ્વાસ નહોતી કરતી. કમલકાંત તેને સમજાવતો કે આવું ન કરવાથી સૂર્ય ભગવાન જે આપણા કુળદેવતા છે તે નારાજ થઈ જશે, પણ તે માનતી નથી અને તે તો પોતાની જેઠાણીને અભણ અને ગમાર કહીને તેની મજાક ઉડાવતી હતી. બંને ભાઈઓ સાથે રહેતા હતા અને એકી સાથે કામ કરતા હતા. ઘરમાં સુખ શાંતિ હતી. પરંતુ એક દિવસ સંજનાની કોઈ વાત પર સત્યવતી સાથે લડાઈ થઈ ગઈ અને તે કમલકાંતને કહેવા લાગી કે તે અહીં નહીં રહે. બધાએ તેને ખૂબ સમજાવી, તે માની નહીં અને ઘર, ખેતર, રૂપિયા, પૈસા બધાના ભાગલા પાડી દીધા. હવે બંને ભાઈઓ અલગ રહેવા લાગ્યા. આજે રવિવારના દિવસે સત્યવતીએ વ્રત કર્યું. તે જ સમયે સંજના ત્યાં આવી અને કહેવા લાગી કે જો તમારા સૂર્ય ભગવાન આટલા સાચા જ હોય તો સાંજ પડતા જ મોઢું છુપાવીને કેમ ભાગી જાય છે? અને જ્યારે પણ વાદળો આવે છે ત્યારે તે તેમની પાછળ કેમ છુપાઈ જાય છે? હું ક્યારેય આવા ભગવાનની પૂજા કરી શકતી જ નથી. સત્યવતીએ તેને ખૂબ સમજાવી, પણ તે માની નહીં. સત્યવતીને ખૂબ જ દુઃખ થયું. તેને ડર પણ હતો કે જો કુળદેવતા નારાજ થઈ ગયા તો પરિવાર પર મોટી આફત આવી શકે છે. રાત્રે જ્યારે સત્યવતી સૂતી હતી ત્યારે સપનામાં તેને સૂર્ય ભગવાનના દર્શન થયા અને કહ્યું કે હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. માંગો, શું માંગો છો? ભગવાન મારી દેરાણી ના સમજ છે, તેના કારણે તમે ક્રોધિત ન થાઓ અને તેને ક્ષમા કરી દો. સત્યવતીની વાત સાંભળી સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને એમણે કહ્યું કે ઠીક છે, હું તેને માફ કરી દઉં છું. તેની સાથે જ હું તને સોનાનો એક સિક્કો આપું છું, તેને તારા ધન સાથે રાખી દેજે અને ક્યારે ધનની કમી નહીં થાય. આ કહીને સૂર્ય ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સવારે જ્યારે સત્યવતી ઉઠી તો ત્યારે તેણે જોયું કે તેના ઓશિકા પાસે સોનાનો સિક્કો ચમકી રહ્યો હતો. તેણે પોતાના પતિને પોતાના સપના વિશે જણાવ્યું. રામપ્રકાશે સૂર્ય ભગવાનને નમસ્કાર કર્યા અને તે સિક્કો પોતાની તિજોરીમાં રાખી દીધો. થોડા દિવસો પછી જ્યારે તેમણે તિજોરી ખોલી તો તે ધન અને દાગીના વગેરેથી ભરેલી હતી અને તેમની વચ્ચે પેલો સોનાનો સિક્કો ચમકી રહ્યો હતો. પતિ પત્ની અમીર થઈ ગયા. પછી તેમણે ખૂબ મોટું મકાન બનાવડાવ્યું અને તેમાં સૂર્ય દેવતાની મોટી પ્રતિમા સ્થાપિત કરી. સંજનાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાના પતિને કહ્યું કે તમે જઈને ખબર કાઢો કે તેમની પાસે આટલું બધું ધન ક્યાંથી આવ્યું. કમલકાંતે ના પાડી, પણ સંજના ઝઘડો કરવા લાગી. ત્યારે કમલકાંત રામપ્રકાશના ઘરે ગયો. ભાઈઓ ગળે મળ્યા અને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. કમલકાંતના પૂછવા પર રામપ્રકાશે તેને બધું જણાવી દીધું. સંજનાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે પણ લાલચમાં આવીને સૂર્ય ભગવાનનું વ્રત કર્યું, પણ તેના મનમાં જરાય શ્રદ્ધા નહોતી. તેણે માંડ દિવસ પસાર કર્યો અને સાંજે વ્રત ખોલ્યું. રાત્રે તે સૂઈ ગઈ પણ તેને કોઈ સપનું ન આવ્યું. સવારે ઉઠીને જોયું તો ક્યાંય કોઈ સિક્કો નહોતો. તેને લાગ્યું કે તેની જેઠાણી તેના પતિ સાથે જૂઠું બોલ્યું છે. ભગવાન તો હોય જ નહીં. આ રીતે તે લડવા માટે બહાર નીકળી. ત્યાં એક ભિખારી ઊભો હતો. તેણે સંજના પાસે ખાવાનું માંગ્યું. સંજનાએ તેને વઢીને ગાળી દીધો. ત્યારબાદ તે સત્યવતીના ઘરે પહોંચી. ત્યાં પહોંચતા જ સત્યવતીએ તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે શું થયું હતું. ત્યારે સંજનાએ તેને બધું કહી દીધું. ત્યારે સત્યવતીએ હસીને કહ્યું કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે. આજે તે ભિખારીને તે ભગાડી દીધો. તે સૂર્યદેવ જ હતા. તારા અહીં આવવા પહેલા
તેઓ મારા ઘરે ભોજન કરી અસલી સ્વરૂપમાં પ્રગટ થઈ આશીર્વાદ આપીને ગયા છે. ત્યારે સંજનાને પોતાની ભૂલનો અહેસાસ થયો. ત્યારે તેણે ત્યાં જ સૂર્યદેવની પ્રતિમાના પગ પકડી લીધા અને માફી માંગવા લાગી. સત્યવતી અને સંજના બંનેએ ભગવાન સૂર્યદેવની પૂજા કરી. પૂજા પછી સત્યવતીએ પહેલો સોનાનો સિક્કો સંજનાને આપ્યો, પણ તેણે ના પાડી દીધી, કારણ કે તેના મનમાંથી લાલચ દૂર થઈ ગઈ હતી. તે પછી જ્યારે તે પોતાના ઘરે પાછી આવી ત્યારે તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું હતું. હે સૂર્યદેવ, આ જ રીતે સદા તમારા ભક્તોના જીવનમાં પ્રકાશ ફેલાવતા રહેજો. ભક્તજનો, રવિવારની આ પવિત્ર કથા શ્રવણ બાદ હવે આપણે તે વિશેષ ઉપાયો વિશે જાણીશું જે તમારા જીવનને તેજસ્વી બનાવશે. કથાના પુણ્યની સાથે આ ઉપાયો જોડવા એટલે સોનામાં સુગંધ ભેળવા જેવું કાર્ય છે. રવિવારનો દિવસ એટલે સૂર્યનારાયણની આરાધનાનો દિવસ, અને જ્યારે તમે સૂર્યદેવની કથાનું રસપાન કરી રહ્યા હો અને ત્યારે તેની સાથે જોડાયેલા શાસ્ત્રોક્ત ઉપાયો સોનામાં સુગંધ ભેળવા જેવું કાર્ય કરે છે. રવિવારના ખાસ ટોટકા અને ઉપાયો માત્ર જીવનની સમસ્યાઓ જ નથી હટાવતા, પણ વ્યક્તિના તેજ અને પ્રભાવમાં પણ જબરદસ્ત વધારો લાવે છે. તો ચાલો જાણીએ રવિવારના દિવસે કરવામાં આવતા આ 7 એવા ખાસ ઉપાયો જે તમારા નસીબના દ્વાર ખોલી શકે છે. નંબર 1, તાંબાના પાત્રમાં વિશેષ અર્ધ્યનો પ્રયોગ. રવિવારના દિવસે સૂર્યોદયના સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, લાલ ફૂલ અને અક્ષત એટલે કે આખા ચોખા ઉમેરીને સૂર્યદેવને અર્ધ્ય આપવાનો એક સૌથી મોટો પ્રયોગ છે. આ અર્ધ્ય આપતી વખતે જળની જે ધાર પડે છે તેની વચ્ચેથી ઉગતા સૂર્યના દર્શન કરવાથી આંખોનું તેજ વધે છે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. અર્ધ્ય આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ સતત કરતા રહેવું જોઈએ, જેથી કરીને સૂર્યદેવની સકારાત્મક ઉર્જા તમારી ઉપર પડે છે અને તમારા હૃદયમાં ઉતરે છે અને તમારા અટકેલા બધા જ કાર્યો સંપૂર્ણ થવા લાગે છે. નંબર 2, આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ અને સૂર્ય નમસ્કાર. જ્યારે પણ રવિવારની કથા પૂર્ણ થાય ત્યાર પછી તરત જ આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ 3 વાર અવશ્ય કરવો જોઈએ. તેનાથી અજય શક્તિ પ્રાપ્ત થાય છે. સ્વયં ભગવાન રામે રાવણ સામે વિજય મેળવવા માટે અગસ્ત્ય ઋષિ પાસેથી એટલે કે તેના કહેવાથી આ સ્ત્રોત્રનો પાઠ કર્યો હતો. આ પાઠ કર્યા પછી જો શક્ય હોય તો 12 સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ, કારણ કે તે માત્ર શારીરિક કસરત નથી પણ સૂર્યની ઉર્જાને શરીરમાં ઉતારવાની એક આધ્યાત્મિક રીત છે. આ ઉપાયથી સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. નંબર 3, મીઠાના ત્યાગ સાથેનું એકટાણું. રવિવારના વ્રત અને કથાનો સૌથી મહત્વનો નિયમ એ છે કે આ દિવસે ભોજનમાં મીઠાનો ત્યાગ કરવો જોઈએ. આખો દિવસ ફળાહાર કરવો અથવા તો સાંજના સમયે ગોળ અને ઘઉંની બનાવેલી વાનગીઓ જેવી કે લાપસી કે કંસારાનું સેવન કરવું જોઈએ. મીઠું એટલે કે નમક સૂર્યના તેજને નબળું પાડે છે તેવું જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે. જે લોકો રવિવારના દિવસે મીઠું નથી ખાતા તેવા લોકોને ચામડીના રોગોથી મુક્તિ મળે છે. નંબર 4, ગાયને ગોળ અને રોટલીનું દાન. રવિવારના દિવસે ગાય માતાની સેવા કરવાનું પણ એક અનેરું મહત્વ છે. રવિવારના દિવસે બપોરના સમયે ઘરની પહેલી રોટલીમાં થોડો ગોળ મૂકીને ગાયને ખવડાવવાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિને નોકરીમાં પ્રમોશન ન મળતું હોય કે વ્યાપારમાં સતત નુકસાન થતું હોય તો તેણે રવિવારે આ ઉપાય અચૂક કરવો જોઈએ. ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને સૂર્યદેવના તેજ સાથે જ્યારે ગાયની સેવા જોડાય છે ત્યારે ભાગ્યોદય થતા વાર નથી લાગતી. નંબર 5, પીપળાના વૃક્ષ નીચે દીપદાન. રવિવારની સાંજ એટલે કે સંધ્યાકાળના સમય પીપળાના વૃક્ષ નીચે લોટનો 4 મુખવાળો દીવો પ્રગટાવવો જોઈએ. તે આર્થિક તંગી દૂર કરવાનો એક ખાસ ઉપાય છે. આ દીવામાં સરસવનું તેલ વાપરવું અને તેમાં કાળા તલ ઉમેરવા, જેથી કરીને શનિ અને સૂર્ય બંનેના દોષોમાંથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. યાદ રાખવું કે દીવો પ્રગટાવ્યા પછી પાછું વળીને ન જવું જોઈએ અને સીધા ઘરે આવી જવું જોઈએ. નંબર 6, ચંદન અને લાલ દોરાને હાથમાં બાંધવું. રવિવારના દિવસે ભગવાન વિષ્ણુ કે સૂર્યનારાયણના ચરણોમાં એક લાલ રંગનો દોરો એટલે કે નાળા છડી અર્પણ કરવી અને પછી તેના પર લાલ ચંદન લગાવીને પોતાના જમણા હાથમાં કાંડા પર બાંધી લેવો. આ દોરો તમને નકારાત્મક શક્તિઓ અને બુરી નજરોથી બચાવશે. આ ઉપાય ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી છે, કારણ કે તે એકાગ્રતા વધારે છે અને યાદશક્તિમાં પણ તેજસ્વીતા લાવે છે. નંબર 7, જરૂરિયાતમંદને ઘઉં અને તાંબાનું દાન. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને રવિવારના દિવસે કરેલું દાન અક્ષય બની જાય છે.
રવિવારે કોઈ ગરીબ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને 1.25 કિલો ઘઉં, તાંબાનું વાસણ કે પછી લાલ વસ્ત્રનું દાન કરવાથી આયુષ્યમાં વધારો થાય છે. આ દાન કરતી વખતે મનમાં કોઈ અહંકાર ન હોવો જોઈએ, પણ સેવાની ભાવના હોવી જોઈએ. જે લોકો કોર્ટ કચેરીના કેસોમાં ફસાયેલા હોય તેમને આ દાન કરવાથી ઝડપથી ન્યાય મળે છે. આ તમામ ઉપાયો જો તમે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરો છો તો ચોક્કસપણે તમારા જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ ભરાઈ જશે અને રવિવારની કથા સાંભળવાનું પણ અનેક ગણું ફળ મળશે. આ ઉપાયને દર રવિવારે નિયમિત રીતે કરવાથી 6 મહિનાની અંદર જ તમને તમારા વ્યક્તિત્વ અને આર્થિક સ્થિતિમાં ચમત્કારિક ફેરફારો જોવા મળશે. મિત્રો, જો તમને આ કથા અને ઉપાયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય સૂર્યદેવ જરૂરથી લખજો અને આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય સૂર્યદેવ.